જેમણે 5275 દીકરીના પાલક પિતાનું બિરુદ પામ્યા છે અને લાખો કિલોમીટરનો પ્રવાસ કરી જેટલી દીકરીઓને પરણાવી છે એ પછી રૂમ રસોડામાં રહેતી હોય, કોઈ પણ જાતિ પાતિની દીકરી હોય, મહેશભાઈ પલોઠી વાળીને એની સાથે ભોજન કર્યું છે. એક બાપ જે રીતે નિભાવે એ રીતે આજીવન માત્ર લગ્ન નથી કરી દેતા, એ તમામ પ્રકારની દીકરીની આજીવન એ જે ફલશ્રુતિ હોય અને જે એમની સેવા શુશ્રૂષા હોય એ તમામ પ્રકારની જવાબદારી નિભાવે છે. એવા આદરણીય મહેશભાઈ સવાણીએ આજે મિસાલ પ્રગટાવી છે. એ મિસાલ પ્રગટાવી છે એમાં સમાજ દેવતાઓને પણ એક મેસેજ ગયો છે. હજારો લોકોએ આમાંથી સમૂહ લગ્નમાં જોડાયા છે. અનેક લોકોએ પાડોશી જરૂરિયાતમંદ દીકરીઓને પણ પરણાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હું મહેશભાઈ સવાણીને વિનંતી કરીશ કે સૌનું શબ્દરૂપી કંકુ અને ચોકલિયાથી સ્વાગત કરે. મહેશભાઈ સવાણીને બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવીએ મહેશભાઈ સવાણીને. જય રામાપીર. આજે પીપી સવાણીના આંગણે બે 2007થી શરૂ થયેલું પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓને પરણાવવાનું, 2 દીકરીઓના કન્યાદાનથી શરૂ થયેલું આ કાર્ય અને આ 16મું વર્ષ, 16 વર્ષ સુધી 2007થી 2010 સુધી અલગ અલગ જગ્યાઓએ કન્યાદાન, જે દીકરીઓને પિતાની છત્રછાયા ન હોય એમનું કરવામાં આવ્યું. ત્યારબાદ 2010થી વિવાહ 5 ફેરાના, સંબંધ ભવો ભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, ચુંદડી મૈયરની, દીકરી જગત જનની, માવતર અને આ 16મો લગ્નોત્સવ પિયરિયું. ગઈકાલે 55 દીકરીઓ આ પિયરિયેથી તેના સાસરે વિદાય લીધી અને આજે 56 દીકરીઓ આજ રાતે વિદાય લેશે. ત્યારે એક જગ્યાએથી પીપી સવાણી ગ્રુપ દ્વારા 5274 દીકરીઓના કન્યાદાન પૂર્ણ થશે. સૌ પ્રથમ આજે સરદાર વલ્લભભાઈની પુણ્યતિથિ, અખંડ ભારતના શિલ્પકાર અને ભારત રત્ન અને આપણને દરેકને ગૌરવ થાય એવું નામ સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમણે અનેક રજવાડાઓ ભેગા કરીને અખંડ ભારતની રચના કરી. સૌ પ્રથમ તો સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં નતમસ્તક વંદન કરીને મારી વાતને શરૂ કરું છું. આજના પિયરિય લગ્નમાં હું નામ બોલવા જાઉં તો એવું થશે કે કદાચ 10 અહીંયા ને અહીંયા વાગી જાય. એટલા બધા માનવતા મહેમાનો આજે સ્ટેજ ઉપર છે. ગઈકાલે પણ આદરણીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંત શિરોમણી અને આદરણીય શ્રી મોરારી બાપુ સહિત લગભગ 35થી વધારે સંતોની પધરામણી અને એમના આશીર્વાદ અમારી 55 દીકરીઓને મળ્યા. અનેક રાજસ્વી મહાનુભાવોના આશીર્વાદ અમારી દીકરીઓએ મેળવ્યા. ત્યારે આજે અમારી આ 56 દીકરીઓને પણ આમ તો સંત જ કહેવાય, વેપારી ઓછા કહેવાય અને બધા એમને કાકાના નામથી, હુલામણા નામથી બોલાવે અને બધા મારા બાપુજીની ઉંમરના હોય એ ભગત નામથી બોલાવે. એવા આજના આપણા મુખ્ય મહેમાન એવા અને રાજ્ય કક્ષા અને ભારત રાજ્યના મંત્રી, રાજ્યસભાના મંત્રી એવા શ્રી ગોવિંદ કાકા ધોળકિયા, આપણા વિસ્તારના ધારાસભ્ય એવા પ્રવીણભાઈ ઘોઘારી, હમણાં જ આપણી વચ્ચેથી અર્જન્ટ કામના હિસાબે નીકળવાનું થયું એવા પ્રસન્નભાઈ કોરાટ. હું બધાના નામ નથી બોલતો. સાથે સાથે વસંતભાઈ ગજેરા સહિતના લાલજી કાકા ઉગામેડી, ગિરીશભાઈ, શૈલેષભાઈ ધુલેસિયા, હરેશભાઈ સહિત સ્ટેજ ઉપરના તમામ મહેમાનોને
આપ સર્વ જાનૈયાઓને, માંડવિયાઓને, સ્ટેજ ઉપરના તમામ મહેમાનોને, રાજસ્વી મહેમાનોને, બ્યુરોક્રેટ્સ પણ આપણી વચ્ચે ઘણા બધા આઈપીએસ ઉપસ્થિત છે, ત્યારે તમામ અધિકારીશ્રીઓને આ પ્રસંગે મારી દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધાર્યા તે બદલ હું નતમસ્તક આવકારું છું. સાહેબ, મને ઘણા બધા લોકો એવું પૂછે, ગઈકાલે જે દીકરીઓના લગ્ન થયા હતા એ બધી દીકરીઓ સુરત બહારની હતી. મુંબઈની 6 દીકરીઓ હતી, એટલે મહારાષ્ટ્રની 6 દીકરીઓ હતી, યુપીની 2 હતી, એક બંગાળની હતી, સૌરાષ્ટ્રની, ગીર સોમનાથની હતી, જુનાગઢના હતા, અમરેલીના હતા, ભાવનગરના હતા, અમદાવાદના હતા, અંકલેશ્વર, ભરૂચ, વાપી, તાપીના હતા. હું એ દીકરીઓની મમ્મીને પૂછું કે તમે ગીર સોમનાથથી અહીંયા સુધી કેમ લાંબા થાવ છો? ગીર સોમનાથમાં સમૂહ લગ્ન નથી થતા? ત્યારે એ દીકરીની માં એમ એટલું જ કહેતી કે અમારે ત્યાં પણ, અમારા સમાજમાં પણ સમૂહ લગ્ન થાય છે. અમારા સમાજમાં પણ અલગ અલગ સમાજની જ્ઞાતિની દીકરીઓ હોય એમ બોલતી હોય કે અમારા સમાજમાં પણ સમૂહ લગ્ન તો થાય છે. પણ મારે દીકરીના પપ્પા એક્સપાયર થઈ ગયા, અને આજે 15 વર્ષ થયા, 20 વર્ષ થયા. મારે કરિયાવર નથી જોતું, મારે દીકરીનો બાપ જોતો છે, અને એટલે હું પીપી સવાણી પરિવારમાં લગ્ન કરું છું. આ શબ્દ જ્યારે હું સાંભળું છું ને ત્યારે મને એમ થાય છે કે લગભગ બધી દીકરીઓના ઘરે બેસવા જાઉં લગ્ન પહેલા. આ 111 દીકરીઓના ઘરે હું બેસવા ગયો, ત્યારે મને એમ થાય કે આ બધી દીકરીઓ પીપી સવાણીનું આંગણું કઈ રીતે ગોતીને આવે છે, એમને કઈ રીતે ખબર પડે છે. પણ મને કહેતા ગૌરવ થાય કે 2025 હજી તો આવતા વર્ષના લગ્નનું નામ પણ બહાર નથી પડ્યું, તારીખ પણ બહાર નથી પડી. એની પહેલાં 147 નામ તો અત્યારે દીકરીઓના લખાઈ ગયા કે આવતા વર્ષના લગ્નમાં મારી દીકરીના લગ્ન કરવાના છે. ત્યારે મને સમાજના અગ્રણીઓ જ્યારે અહીંયા બેઠા છે, હું એમને વિનંતી કરું છું કે હું એકલો તો પહોંચી નહીં વળું. આપણા સમાજમાં, આપણા ગામના, આપણા તાલુકાના, આપણા જિલ્લામાં આપણે સ્નેહ મિલન સમારોહ કરતા હોઈએ, અને ત્યારે આપણે આ એક વસ્તુ એમાં ઉમેરી દઈએ કે ભાઈ અમારો તાલુકો હોય, અમારો જિલ્લો હોય, અમારું ગામ હોય, અમારો પરિવાર હોય, એનું કોઈ આયોજન થતું હોય, સ્નેહ મિલન સમારોહ થતો હોય, તો એમાં અમારા ગામની, અમારા તાલુકાની, અમારા પરિવારની જેટલી પણ બાપ વગરની દીકરીઓ હોય એના લગ્ન પણ સાથે સાથે કરી નાખો, તો એને એ જમણવાર, એને એ પ્રસંગ, એનું એ સ્ટેજ, એના એ મહેમાન, ખાલી આપણું એક 10,000 રૂપિયાનું માયરું વધારવાની જરૂર પડે. તો કોઈને પણ એવી દીકરીઓ હોય, એવી મમ્મીઓ હોય, એવી મા હોય, એને અહીંયા સુધી લાંબુ ન થવું પડે, અને એમના જે અરમાનો હોય, દીકરીના જે અરમાનો હોય એ આપણે પૂરા કરી શકીએ. સાહેબ, મને બધી દીકરીઓ પત્ર લખે. આ 111 દીકરીઓમાંથી 70 દીકરીઓના પત્ર હોય. વિવાહ 5 ફેરાનાથી શરૂ કર્યું ત્યારથી દર વર્ષે હું એક બુક બનાવું દીકરીઓના પત્રની. એ પત્રમાં 3-4 વસ્તુઓ બહુ કોમન હોય. એમાં દીકરી બોલી ન શકે તો દીકરી લખીને એના હૃદયને ઠાલવે છે. એમાં લખેલું હોય દીકરીઓએ કે 15 વર્ષ પહેલાં મારા પપ્પાનું એક્સિડન્ટમાં અવસાન થયું, મારા પપ્પાને કેન્સર હતું, મારા પપ્પાને એટેક આવ્યો. 4-5 વર્ષ પહેલાંની દીકરી હોય તો એમ કે મારા પપ્પાને કોરોના થઈ ગયો હતો. મારા પપ્પાને બચાવવા માટે મારી 12 વીઘાની જે અમારી ગામની જમીન હતી એ અમારે વેચવી પડી. એમની કેન્સરમાં અમારે 5 લાખ 10 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો, અને એ ખર્ચાને પૂરો કરવા માટે મારા બાપાએ એક ફ્લેટ લીધો હતો, એક ગાળો લીધો હતો કે ઘરમાં જમીન હતી એ વેચવી પડી. બીજી વસ્તુ કોમન છે કે મારા પપ્પા 15 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. મારી માએ મને પેટે પાટા બાંધીને ભણાવી, કચરા પોતા કરીને મને ભણાવી, મને 10 સુધી ભણાવી. પછી મારી મમ્મી પહોંચી વળે એમ નહોતી, ભાઈને ભણાવવાનો હતો,
એટલે મેં 10મા ધોરણ પછી ભણવાનું મારે છોડી દેવું પડ્યું. પપ્પા હું ભણવામાં બહુ હોશિયાર હતી, પણ હું ભણી ન શકી. ત્રીજી વસ્તુ કોમન લગભગ 90%માં કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી 3-4 મહિના અમારા પરિવારવાળા અમારી પાસે આવ્યા, અમે છીએ, અમે ધ્યાન રાખશું. અને પછી 90% મોટા બાપા હોય કે કાકા હોય, કરવું પડે, દેવું પડે, એના માટે થઈને એ અમારી સાથે સંબંધ તોડી નાખ્યો. આ જે 3-4 પ્રોબ્લેમો બધી મારી દીકરીઓના 5274 મારી દીકરીઓના આ કોમન પ્રોબ્લેમ. મને એવું થયું કે હકીકતમાં આ સમાજ એ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, એ મતલબી સમાજ છે. જ્યારે પૈસા કમાવા વાળો ઘરમાં પુરુષ નથી રહેતો, ત્યારે એની સાથે જે પ્રમાણેનું આ મારી દીકરીઓના અનુભવથી હું કહું છું એ આપ સર્વની સમક્ષ કહું છું. એના માટે પીપી સવાણી પરિવારે મેં જમાઈઓ અને દીકરીઓની એક ટીમ બનાવી, સેવા સંગઠન. અને અમે એટલા માટે બનાવી કે જે આ દીકરીઓના કોમન પ્રોબ્લેમ છે, ગંગા સ્વરૂપ બહેનોના જે કોમન પ્રોબ્લેમ, કે એમને આરોગ્ય માટે એમને ઘર વેચવું પડ્યું, જમીન વેચવી પડી, એમને એમનું ભણતર છોડવું પડ્યું, ઓશિયાળું જીવન જીવવું પડ્યું. ત્યારે પીપી સવાણી પરિવારે આજથી 7 વર્ષ પહેલાં દીકરીઓ અને જમાઈઓ માટે અમે સેવા સંગઠનની રચના કરી. અને અમે દાવા સાથે કહી શકીએ કે અમારી દીકરી 5274 દીકરીઓ, 5274 જમાઈ, 5274 દીકરીઓની મમ્મી અને 10,500 જમાઈના મમ્મીને પપ્પા અને 5,000 જેટલા અમારા ભાણિયાને ભાણકી. અને ક્યારેય પણ કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે તો 10 મિનિટની અંદર, માનો કે અમારા જમાઈનું એક્સિડન્ટ થયું હોય તો એ ગમે તે એક્સિડન્ટ થયું હોય બાજુની હોસ્પિટલમાં 10 મિનિટમાં એ હોસ્પિટલમાં પીપી સવાણી સેવા સંગઠનમાંથી એમને પૈસા મળે. પૈસાને હિસાબે અમારો એક પણ દીકરી કે એક પણ જમાઈ કે એના પરિવારને દુઃખ નહીં સહન કરવું પડે. ભગવાન ન કરે અને અમારી દીકરીના પતિ એટલે કે અમારા જમાઈનું અવસાન થાય, માનો કે એક્સિડન્ટમાં અવસાન થયું, તો મારી દીકરી સાસરિયામાં રહેતી હોય તો દર મહિને આ સેવા સંગઠન મારી દીકરીને એ દર મહિને 10,000 રૂપિયા મોકલે. એ પછી મારી દીકરી સાસરિયામાં રહેતી હોય તો એના સાસુ કે સસરા એમ ન કહી શકે કે તું મફતનું ખાશો, ને કદાચ એ એના પિયરમાં પાછી ચાલી ગઈ હોય તો એનો ભાઈ કે ભાભી પણ એમ ન કહી શકે કે તું મફતનું ખાશો. મારી દીકરી ઓશિયાળું જીવન નહીં જીવે. ત્રીજી વાત કે મારી દીકરીઓના ભાણિયાને ભાણકી હોય, મારી દીકરીઓને જેમ એમના પપ્પાના ગુમાવ્યા પછી એમને ભણતર અટકી ગયું, તો મારી દીકરીના ભાણિયાને ભાણકી એક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એને ભણવાની ફી મળશે. એ જે કંઈ પણ સ્કૂલમાં હોય, જે કંઈ પણ કોલેજમાં હોય, અમારી દીકરી પીપી સવાણીના આંગણેથી ભણેલી દીકરીના ભાણિયા અને ભાણકી ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એને ભણવાની ફી મળે. આ માટે અમે સેવા સંગઠન બનાવ્યું કે મારી દીકરીઓ સાસરિયામાં હોય કે પિયરિયામાં હોય એ આમ વટથી કહી શકે કે મારો બાપ મને દર મહિને મારા ખાવાના પૈસા મોકલે છે. પીપી સવાણીમાં લગ્ન માટે એટલી બધી લાંબી લાઈન દીકરીઓની 2025ના લગ્નની પણ અત્યારથી 140-150 નામ લખાઈ જાય. હજી તો ફોર્મ છાપ્યા પણ નથી ત્યાં. મને કોઈ ભાઈએ પૂછ્યું કે તમે સિલેક્શન કઈ રીતે કરો છો? મેં કહ્યું અમે અમારી કેપેસિટીમાં 100 થી 150 લગ્ન કરીએ. કોઈ અમારી સાથે જોડાય તો અમે 300 કરીએ, વધારે જોડાય તો 400 કરીએ, જેટલા જોડાય એટલા લગ્ન વધારીએ, અમારી કેપેસિટી આ. અને અમે અમારી કેપેસિટી પ્રમાણે કર્યા કરવી જોઈએ. જેટલા ફોર્મ આવે, જેટલા નામ લખાય, પહેલી પ્રાયોરિટી એવી દીકરીઓની હોય કે જે દીકરીને પપ્પા પણ નથી ને જે દીકરીને મા પણ નથી, જે દીકરીને ભાઈ પણ નથી, દાદા દાદી સાથે મોટી થયેલી, મામા મામી સાથે મોટી થયેલી, માસીના ઘરે મોટી થયેલી હોય કે નાના નાનીના ઘરે મોટી થયેલી હોય ને દીકરી, એ દીકરીને પહેલી પ્રાયોરિટી. હું ગૌરવ નથી કરતો, આ 111 દીકરીઓમાંથી 52 દીકરીઓ આજે એવી છે. એ ગૌરવની વાત નથી, દુઃખની વાત છે. અને બાકીની જે દીકરીઓ છે એ પપ્પા પણ નથી અને ભાઈ પણ નથી,
એવી બાકીની દીકરીઓ છે, અને કદાચ 10% દીકરીઓ એવી છે કે જેના ભાઈ દીકરી કરતાં નાના છે. આજે આપ સર્વ અમારી દીકરીઓને, મારી નહીં આપણી દીકરીઓને, આપણે બધા સાથે મળીને જે આશીર્વાદ આપવા માટે અહીંયા ભેગા થયા છીએ, ત્યારે હું તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય પરમ પૂજ્ય એવા મોરારી બાપુના હસ્તે આ લગ્ન પિયરીઓને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તો આપણે અગાઉ 2 બનાવ્યા હતા. એક તો બધી દીકરીઓના હાથે મહેંદી લાગે, જે આપણે જે તે સમયના મુખ્યમંત્રી શ્રી આનંદીબેનને એવોર્ડ સુપ્રત કર્યો હતો, અને એક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્લીન ઇન્ડિયાનો જે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એ પણ પીપી સવાણીના નામે છે. ત્યારે ગઈકાલે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે 3 પ્રકારના બન્યા છે, એમાં સર્વપ્રથમ રેકોર્ડ એવો બનાવવામાં આવ્યો કે હમણાં જ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માકે નામ નો જે પ્રચાર કર્યો કે વૃક્ષો વાવો, ઓક્સિજનની કમી પડશે. આપણે બધાએ કોરોનામાં જોયું, બધા ઓક્સિજન માટે ફાફા મારતા હતા, અને સાહેબે જે સ્લોગન આપ્યું છે એક વૃક્ષ માકે નામ, તે સ્લોગન આખા ગુજરાતમાં પ્રસરે. તેના ભાગરૂપે અમે 50,000 છોડ તુલસીમાના રોપા અહીંયા આગળના ભાગમાં મૂકેલા છે. તમામ મારા જાનૈયાઓ, માંડવિયાઓ, આમંત્રિત મહેમાનોને પણ અહીંયા મોમેન્ટ સ્વરૂપે તુલસીમાનો છોડ આપવામાં આવશે. ત્યારે 40,000થી 50,000 જેટલા તુલસીના રોપાનું વિતરણ, જે અગાઉનો રેકોર્ડ કદાચ 24-25,000નો હતો, એ રેકોર્ડ પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પીપી સવાણીને એનાયત થયો છે. સાથે સાથે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો અગાઉના રેકોર્ડ કે એક સાથે 250 શરણાઈઓ વાગતી હોય એવો જ રેકોર્ડ. આપણે ત્યાં લગ્ન હોય તો તોરણ બંધાય, દીકરીનું તોરણ બંધાય, જાનૈયાનું, જાનનું, માંડવિયાનું, વરાજાનું તોરણ બંધાય. ત્યારે પીપી સવાણીના પિયરિયામાં 370 ફૂટ લાંબુ તોરણ બંધાણું, અને એ તોરણનો પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. અને ત્રીજો રેકોર્ડ જે પીપી સવાણી પરિવારને, કે એક જ બાપની 5274 દીકરીઓ જેને આપણે સાસરે વળાવી, એ પણ એક એવોર્ડ બન્યો છે. એ એવોર્ડ પણ હું આપ સર્વ મહેમાનોને અર્પણ કરું છું. ઘણા બધા મને જમાઈઓ વાતો કરતા હોય સાહેબ, જૂના દીકરીઓ જૂની જમાઈઓ એ ટીવીમાં, ફેસબુક ઉપર, સોશિયલ મીડિયા દ્વારા લાઈવ જોતા હોય છે આ પ્રોગ્રામને, અને એ કહેતા હોય કે અમે મહેશભાઈએ વેવાઈ માટે આવું કીધું, દીકરીઓ માટે આવું કીધું. દીકરી અને સાસુમાના ઝઘડા થતા હોય ને તો એ 2 એકબીજાને સંભળાવે કે સાંભળો, જોવા મહેશભાઈ શું કીધું, આ સાંભળો મનીષભાઈ શું કીધું. એમાં વળી પાછા આપણે વેવાઈ માટે બોલીએ તો દીકરી પાછા એમના સાસુ સસરાને સંભળાવે કે સાંભળો તમારા માટે શું કીધું એમ. ત્યારે મારે ખાલી એટલું જ કહેવું છે, આપણા ઘરમાં ભગવાન હોય, આપણા મંદિરમાં ભગવાન હોય. ભગવાનનો જન્મ કોણે આપ્યો? રામ ભગવાને જન્મ લેવા માટે કૌશલ્યાની ગોદ લેવી પડી હતી. કૃષ્ણ ભગવાને જન્મ લેવા માટે દેવકી માની ગોદ લેવી પડી હતી. ત્યારે હું મારા તમામ વેવાઈઓને વિનંતી કરું છું કે આ અમારી દીકરીઓ એનું ગોત્ર છોડીને, એની અટક છોડીને, એના બાપનું નામ છોડીને એના પતિનું નામ લગાવવા જઈ રહી છે, એના સાસરિયાની અટક લગાવવા ત્યાં આવતી હોય, ત્યારે હવે એમની કુકેથી જે બાળક અવતરશે, દીકરો કે દીકરી, એની પાછળ તમારી સરનેમ લાગવાની છે, તમારું ગોત્ર થવાનું છે. ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે જેમણે ભગવાનને પણ જન્મ આપ્યો છે ને, એ આ દીકરી છે. અને આ દીકરીનું જેટલું પૂજન કરો ને એટલું ઓછું છે. ભગવાનના પૂજનની સાથે સાથે આ દીકરીઓનું પણ તમે પૂજન કરજો. મારી દીકરીઓ માટે પણ એક સલાહ આપું છું, પતિની પ્રગતિમાં હંમેશા એને સાથ સહકાર આપજો. ઘણી બધી દીકરીઓ, મને એમ ક્યારેક એવું પણ થાય કે અમદાવાદમાં નોકરી કરે છે ને મુંબઈમાં એને એનું ટ્રાન્સફર થાય અને એની પ્રગતિ થવાની હોય, 50,000નો પગાર હોય, અન્ય 80,000નો થવાનો હોય, તો દીકરી ના પાડે તો જમાઈ જઈ નથી શકતો. હું તમને અહીંયા જેટલા સ્ટેજ ઉપર બેઠેલા છે ને, એ બધા લગભગ 50 વર્ષથી 80 વર્ષ સુધીની ઉંમરના છે. જો એમના
ધર્મપત્નીઓએ ગામડેથી અહીંયા આવવા માટે એમને જો સપોર્ટ ન આપ્યો હોત ને તો જે આ સામ્રાજ્ય સુરતમાં બધાએ બનાવ્યું છે ને એ બનાવી ન શક્યા હોત. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય તો કે સ્ત્રી તગારા માથે લઈને મજૂરી કરવા નથી જાતી, બસ એ પુરુષને સપોર્ટ આપે છે. ત્યારે મારી દરેક દીકરીઓને હું એટલું ચોક્કસ કહીશ કે એમની પ્રગતિમાં સાથ આપજો, અને ક્યારેક કોઈ દુઃખ આવે, કપરો સમય આવે ત્યારે એમાં સહભાગી બનજો. અને છેલ્લે એટલું જ કહીશ કે શબ્દ અને નજરનો ઉપયોગ બહુ સાવચેતીથી કરજો. જે કંઈ પણ શબ્દ તમે બોલો ને તમારી નજર એનો ઉપયોગ બહુ સાવચેતીથી કરજો. એ આપણો ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. જ્યાં મારું અને તારું આવે છે ને ત્યાં અંધારું થાય છે. આ એક હંમેશા યાદ રાખજો, જ્યાં મારું અને તારું આવે છે ને ત્યાં હંમેશા અંધારું હોય છે. આવતીકાલની આજે તમારે બધી દીકરીઓને જમાઈઓ લગ્ન ગ્રંથિથી જોડાય. દીકરીઓ નાની હોય ત્યારે ઢીંગલી હોય, પછી એ 4-5 વર્ષની થાય એટલે પરી બને, પછી એ દીકરીના લગ્ન હોય, એનું ત્રીજો જન્મ છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે આવતીકાલની પહેલી સવાર એટલે તમારી બાકી રહેલી જિંદગી. તમે અત્યારે 25 વર્ષના છો, માનો કે તમારા 75 વર્ષ બાકી છે ને, એની પહેલી સવાર એનો તમારો જિંદગીનો નવો દિવસ છે. એટલું હંમેશા મગજમાં રાખજો. સમાજના અગ્રણીઓ અહીંયા બેઠા છે, એમને એક રિક્વેસ્ટ કરું છું કે ખોટા ખર્ચાઓ, મને હમણાં એક ઇન્ટરવ્યૂમાં પૂછ્યું, મને કે જે આ બધા બહુ બધા મોટા અને ખોટા ખર્ચા કરે એ બાબતે તમારું શું કહેવું છે? તો મેં એટલું કીધું હતું, મેં કીધું અમારા 35 વર્ષ પહેલાં જે અગ્રણી હતા ને એ અગ્રણીઓ સમાજને પ્રેરણા આપતા હતા. બધા ભેગા થઈને જાય અને સમાજને પ્રેરણા આપે કે આપણે અહીંયા ગૌશાળા કરવી પડશે, આપણા સમાજની વાડી કરવી પડશે, સમાજની હોસ્પિટલ કરવી પડશે, આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે, સૌરાષ્ટ્રના લોકો માટે આ કરવું પડશે. 35 વર્ષ જૂના જે અગ્રણીઓ હતા એ સમાજને પ્રેરણા આપતા હતા. એમ અત્યારના પણ સમાજના જે નવા અગ્રણીઓ છે એ સમાજને પ્રેરણા આપે અથવા તો પ્રેરણા આપી શકે તેવા કામો કરે. ખોટા રિવાજોમાંથી આપણે બહાર નીકળીએ. હજુ પણ આપણે ઘણા બધા એવા રિવાજો, આ મેરેજ હોય તો મેરેજમાં ઘણા બધા એવા રિવાજો આપણે કરીએ છીએ જે કોઈ કામના નથી. અને શા માટે કરીએ છીએ એ પણ કોઈને ખબર નથી. કે આપણે ચૂંદડી ઓઢાડવા જઈએ તો ચૂંદડી શા માટે ઓઢાડીએ? પહેલાં આપણે લાશ કાઢતા હતા એટલે ચૂંદડી ઓઢાડતા, અને હવે તો આપણે કોઈ લાશ કાઢતું નથી તો ચૂંદડી શા માટે ઓઢાડવી? પીઠી શું કરવા છોડવી? પહેલાં આપણે ખેતી કરતા હતા, ખેતી કરતાં કરતાં કાળા ડિબાંગ જેવા થઈ ગયા હોવી, 1-1 મહિને નાતા હોવી, એટલે આપણે પીઠી છોડતા હતા અઠવાડિયાથી. હવે તો બ્યુટી પાર્લરો થઈ ગયા તો હજી પીઠી શું કરવા છોડવી છે? પહેલાં આપણે ગાડામાં જતા હતા, ગાડામાં જાનું જાતી હતી એટલે આપણે વરાજાની નીચે રજાઈ પાથરતા હતા કે એમને વાગે નહીં. તો હજી આપણે મખમલની ખુરશીમાંય રજાઈઓ પાથરવી છે. ઘણા એવા બધા ખોટા રિવાજો છે. હું બોલું તો કદાચ 3 કલાક પણ ઓછા પડે, પણ એવા રિવાજો, ખોટા રિવાજો. હમણાં અમારી એક દીકરી, ગોવિંદ કાકા, એવું થયું, ભણેલી દીકરી, ગ્રેજ્યુએટ દીકરી, ટીચર દીકરી, કુમાર પણ ટીચર, અને 15-20 દિવસ પહેલાં ફોન આવ્યો કે એમાં લગ્ન કેન્સલ કરવાના છે. મેં કીધું કેમ કેન્સલ કરવાના છે? શું થયું? તે કે મારી માએ કુમારનો હાથ જોવડાવ્યો, અમારે મળતા નથી એમ. એ કે અમારા ગ્રહ મળતા નથી. હજી ગ્રહ મેળવડાવે છે. અને પહેલાં અમારા તો કોઈ જે હાથ જોયા નથી તો ગ્રહ મળી ગયા, છોકરા થઈ ગયા, છોકરાને છોકરા થઈ ગયા. એટલે મુહૂર્ત કે કમુહૂર્ત એવું કાંઈ હોતું નથી. સારા કામના દરેક મુહૂર્ત સારા હોય. પીપી સવાણી પરિવારમાં 16 પ્રસંગ થયા, કદાચ એમાં આ એક જ પ્રસંગ અમે મુહૂર્તમાં કર્યો, બાકી બધા પ્રસંગ મેં અમે કમુહૂર્તમાં જ કર્યા. અને બધા દીકરા દીકરીઓને ભાણિયા ભાણકી પણ થઈ ગયા. મારા છોકરાના લગ્ન મેં આ લગ્નમાં જ કર્યા હતા અને એના ઘરે બાબાઓ આવી ગયા. એટલે કમુહૂર્ત જેવું કાંઈ હોય નહીં. એ હંમેશા બધાએ મગજમાં રાખવું જોઈએ. અને વડીલોને, સમાજના અગ્રણીઓને પણ વિનંતી કરું છું કે આવા ખોટા ખર્ચાઓમાંથી બધાને બહાર કાઢો. ખોટા ખર્ચા, ખોટા રિવાજો, એમાંથી બધાને બહાર કાઢવાની જરૂર છે. અત્યારે નવું જનરેશન ઘણું બધું એનામાં સહન શક્તિ ઓછી છે. નવા જનરેશનને પણ પકડી રાખવા માટે અલગ અલગ ઘણા બધા પ્રકારના આપણે આયોજનો કરવા પડશે. સાહેબ, મને કહેતા દુઃખ થાય
કે સમાજના છોકરાઓ, સૌરાષ્ટ્રના છોકરાઓ કદાચ આખા સુરતમાં કદાચ ગેમમાં અને ડ્રગ્સમાં જેટલા પડ્યા છે ને એટલા આખા ગુજરાતમાં કોઈ છોકરા નહીં પડ્યા હોય. એટલા આપણા સૌરાષ્ટ્રના છોકરાઓ અત્યારે આ બધા ધંધામાં લાગ્યા છે. આમાંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળે નકર બાપાએ કમાયેલું, બાપાએ ભેગું કરેલું આ છોકરા 2 દિવસમાં ખલાસ કરી નાખશે એવું હું માનું છું. અને બધાને એક જ વાત કહેવા માગું છું કે લોકોને સત્ય જાણવું છે પણ માનવું કોઈને નથી, બોલવું બધાને છે પણ કરવું કોઈને નથી. આ હું તમામ જે અહીંયા બેઠેલા લોકો માટે એક આ શબ્દ વાપરું છું. અને છેલ્લે એક જ વાત કહેવા માગું છું, કોઈ તમારાથી ખુશ હોય તો એ આ દુનિયાનું મોટામાં મોટું દાન છે, પુણ્ય છે. એ સાથે જ આપ સર્વને આજે પધારેલા સ્ટેજ ઉપરના તમામ મહેમાનો, જાનૈયાઓ, માંડવિયાઓ, સ્ટેજ ઉપરના અમારા માનવતા મહેમાનો, વડીલો, તમામ લોકોને આવકારતા ગૌરવની લાગણી અનુભવું છું. જય રામાપીર. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. સ્વાગત પ્રવચનની સાથે સાથે સમાજની વાસ્તવિકતાનો પણ ચિતાર આપ્યો.